શેમ્પેનનો ગ્લાસ મારા હાથમાંથી પડ્યો નહીં, બસ સહેજ ધ્રુજ્યો, પણ મારા દિલની અંદર કંઈક જોરથી તૂટી ગયું. મારા દીકરા દેવનો અવાજ આખા હોલમાં ગુંજી રહ્યો હતો. મોમ તો હજી જોબ્સની વચ્ચે છે. તેણે હસતા હસતા કહ્યું, જાણે બેરોજગાર હોવું કોઈ નાનો સૂનો મજાક હોય. તેની બાજુમાં બેઠેલી તેની ભાઈ પત્ની જસલીને હોઠ પર સંપૂર્ણ સોસાયટીવાળું સ્મિત રાખીને જે રોક્યું, કદાચ હંમેશા માટે. તેણે મોટી નરમાઈથી કહ્યું, જાણે કોઈને આશીર્વાદ આપી રહ્યા હોય. સાપ નહીં. ટેબલ પર બેઠેલો અમીર મહેમાનોનું ધીમું ધીમું હાસ્ય મારા કાનમાં ચાકુની જેમ ખૂંચી રહ્યું હતું. આ એ જ હાસ્ય હતું જે લોકો ત્યારે હસે છે જ્યારે તેમને લાગે છે કે ગરીબી હંમેશા કોઈ બીજા પર જ સારી લાગે છે. મોંઘી ડિનર પ્લેટ્સ, ક્રિસ્ટલના ગ્લાસ, ઝુમ્મરનો પ્રકાશ બધું જ ચમકી રહ્યું હતું. બસ મારા દીકરાની ઇજ્જત માટે તેના દિલમાં થોડી પણ નરમાઈ નહોતી ચમકી. મેં સ્મિત કરવાની કોશિશ કરી, જાણે વાત મને લાગી જ ન હોય. ઉંમર 54 વર્ષ, નામ મીરા શર્મા, અને મેં વિચાર્યું હતું કે મારા જ લોકોથી જે ઈજા થવાની હતી તે બધી થઈ ચૂકી છે. પણ તે રાત્રે મને ખબર પડી, હું હજી પણ ઓછું સમજતી હતી. મહેતા પરિવારનો આ સાઉથ મુંબઈવાળો બંગલો કોઈ ફિલ્મ સેટ જેવો લાગી રહ્યો હતો. દિવાલો પર મોંઘા પેઇન્ટિંગ્સ, ખૂણામાં તાજા ફૂલો, સફેદ ટેબલ ક્લોથ પર ચાંદીના ચમચા. વચ્ચે બેઠો હતો રાજીવ મહેતા, જસલીનનો પિતા, જેણે પોતાને વર્ષોથી સેલ્ફ મેડ બિઝનેસમેન કહી કહીને દુનિયાને ખાતરી કરાવી હતી કે તેની પાસે દિલ કરતાં વધુ દિમાગ છે. તો મીરાજી, અત્યારે તમે શું કરો છો? સવાલ આવ્યો જસલીનની માતા અમાપ મહેતા તરફથી, પણ ટોન એવો હતો જાણે પૂછી રહી હોય, ઝાડુ પોતું જાતે કરો છો કે નોકરથી કરાવો છો? દેવે તક આપ્યા વિના જવાબ આપી દીધો. મોમ પહેલાં કસ્ટમર કેરવાળી જોબ કરી રહી હતી. બસ કંપની બંધ થઈ ગઈ. મેં ધીમા અવાજે સુધાર્યું, હું સિગ્મા કમ્યુનિકેશન્સમાં કસ્ટમર સર્વિસ મેનેજર હતી. 22 વર્ષથી હતી. આ એક શબ્દ અંદર સુધી ખોચી ગયો. રાજીવે વાઇનનો ઘૂંટ લેતા કહ્યું, અરે હા, એ જ કંપનીને જે ગયા મહિને ઓફિશિયલી બંધ થઈ. અમે લોકોએ પેપરમાં વાંચ્યું હતું. બિચારા કર્મીઓ સાથે ખરાબ થયું, પણ બિઝનેસ તો બિઝનેસ છે. નબળી કંપનીઓને કોઈને કોઈ તો લઈ જ જાય છે. તેના ચહેરા પર ઉદાસી નહીં, પણ સંતોષ હતો, જાણે કોઈએ સારો સોદો કરી લીધો હોય. મેં માત્ર હું કહ્યું, પણ દિમાગ ક્યાંક બીજે જતું રહ્યું. તે સવાર તરફ આજથી ફક્ત 8 કલાક પહેલાં મારો ફોન વાગ્યો હતો, જ્યારે હું મારી નાની અંધેરીની ફ્લેટમાં ચા બનાવી રહી હતી. મિસિસ મીરા શર્માજી, હું એડવોકેટ નરેન્દ્ર કપૂર બોલું છું, સ્વિટ્ઝરલેન્ડથી. તમારા કોઈ લીલાજી યાદ છે જે વર્ષો પહેલાં જીનીવા શિફ્ટ થઈ ગયા હતા? મેં આશ્ચર્ય સાથે હા કહ્યું. ફોઈ લીલા, પપ્પાની નાની બહેન, જે પેઇન્ટિંગ કરતી હતી, ખુલ્લા વાળ, રંગોથી ખરડાયેલો હાથ. બસ ક્યારેક દિવાળી પર ફોન આવી જતો હતો. મને અફસોસ સાથે કહેવું પડી રહ્યો છે કે તેઓ 3 અઠવાડિયા પહેલાં રહ્યા નથી. મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. ચા ઉભરીને ગેસ પર પડવા લાગી. અમારી ફર્મ તેમની એસ્ટેટ હેન્ડલ કરી રહી હતી. અવાજ આગળ બોલતો રહ્યો, અને તેમની વિલ મુજબ તેમની આખી સંપત્તિના એકમાત્ર લાભાર્થી તમે છો. હું મારો અવાજ મને પોતે જ અજાણ્યો લાગ્યો, પણ તેમની તો એટલી આવક પણ નહોતી. મિસિસ શર્મા, તમારા ફોઈએ માત્ર પેઇન્ટિંગ્સ નહોતી વેચી. તેમણે ઘણા વર્ષો પહેલાં કેટલીક સાચી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ્સ, કેટલાક ફોરેન સ્ટોક્સ, પ્રોપર્ટી, બધું મળીને એસ્ટેટની આશરે કિંમત છે 318 કરોડ. રસોડાની દિવાલ એક પળ માટે ફરતી લાગી. હું ધીમેથી ખુરશી પર બેસી ગઈ. 318 કરોડ? જી, તમારે આજે જ અમારી મુંબઈ ઓફિસ આવીને કેટલાક પેપર સાઇન કરવા પડશે, જેથી ફંડ તમારા નામમાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે. કોલ કપાયા પછી હું ઘણી વાર સુધી ચૂપ બેસી રહી. મારા નાના ડ્રોઈંગ રૂમમાં લાગેલા જૂના સોફા, સહેજ ઉખડેલા પેન્ટ, જૂનું ફ્રિજ, બધું અચાનક બહુ નાનું લાગવા માંડ્યું. આટલા વર્ષ મેં EMI ગણી ગણીને ભરી, ગેસ સિલિન્ડરના પૈસા વિચારી વિચારીને કાઢ્યા, અને ત્યાં કોઈ બીજા દેશમાં મારા ફોઈ ચૂપચાપ કરોડોની માલકીન બની ગયા. અને હવે એ બધું મારા નામે. આખો દિવસ હું એડવોકેટની ઓફિસમાં રહી. મોટા કોન્ફરન્સ રૂમમાં બેઠેલા 2-3 લોકો મને વારસાનો કાયદો સમજાવતા રહ્યા. આ એકાઉન્ટ સ્વિસ બેંકથી ડાયરેક્ટલી લિંક થશે. રૂપિયામાં કન્વર્ટ થઈને આ રકમ ઇન્ડિયન બેંકમાં આવશે. ટેક્સ વગેરે અમે જોઈ લઈશું. મેં બસ સહી કરતી ગઈ. દરેક પેપરની નીચે મારું નામ મીરા શર્મા, અને સામે રકમ જેમાં શૂન્ય ગણતા મારી આંખો થાકી જાય. બપોર સુધીમાં બધી ફોર્માલિટીઝ થઈ ગઈ.
હવે તમે તમારો ફોન પર નેટ બેન્કિંગ ચેક કરી શકો છો, તેમણે હસીને કહ્યું. મેં ધ્રુજતા હાથે સ્ક્રીન ખોલી. બેલેન્સ જોયું. 3, પછી 2 શૂન્ય, પછી 3 શૂન્ય, પછી બીજા શૂન્ય. એટલો મોટો આંકડો જે મેં જિંદગીમાં માત્ર ટીવી પર સાંભળ્યો હતો, હવે મારા નામના બરાબર નીચે લખેલો હતો. તે પળે એક અજીબ સન્નાટો અંદર ઉતરી આવ્યો. ડર પણ, શક્તિ પણ. હવે તમે જે ચાહો તે કરી શકો છો, મિસિસ શર્મા, એડવોકેટ કેજ્યુઅલી કહ્યું. નવી જગ્યા, નવો બિઝનેસ, એનીથિંગ. સાંજ સુધીમાં હું ઘરે પહોંચી ગઈ હતી, પણ દિમાગ તે જ આંકડામાં અટકેલું હતું. 318 કરોડ. અને હવે તે જ મીરા, તે જ બેંક બેલેન્સ. રાજીવ મહેતાના ડાઇનિંગ ટેબલ પર બેસીને પોતાના દીકરાના મોઢે પોતાનું અપમાન સાંભળી રહી હતી. મેં પોતાને સાંભળતા પૂછ્યું, જસલીન, તે તારું કામ બદલવાનું વિચાર્યું? તે હસીને બોલી, કામ કરવાની શું જરૂર છે આંટી? ડેડની કંપનીઓનો નફો જ પૂરતો છે. દેવ પણ સારો લોયર છે. અમે લોક ટુ ઇન્વેસ્ટમેન્ટ જ જીવી લઈશું. ઉમાએ ઝીણી નજરથી મને જોતા પૂછ્યું. વળી, મીરાજી, તમે ફરીથી જોબ શોધશો? આ ઉંમરે તો મુશ્કેલ થતું હશે ને? મોટાભાગની કંપનીઓને યુવાન લોકો જોઈતા હોય છે. તેના શબ્દો એટલા મીઠા હતા કે સુગર ફ્રી પણ મીઠું લાગવા માંડે. પણ દિલ પર લાગ્યા તો પથ્થરની જેમ લાગ્યા. મેં શાંતિથી કહ્યું, જોઈએ છીએ. જિંદગીમાં ક્યારેક ક્યારેક અનએક્સપેક્ટેડ વસ્તુઓ પણ થઈ જાય છે. રાજીવે હસીને કહ્યું, સાચું કહું તમે તો જુઓ ને, અમારા ગ્રુપની સૌથી મોટી વિશેષતા જ એ છે સંઘર્ષ કરી રહેલા બિઝનેસોને ઓળખવા, તેમને સસ્તામાં ખરીદવા, બિન ઉત્પાદક લોકોને કાઢવા અને પછી કંપનીને નફામાં લાવવી. આખરે રિસ્ક લેવાથી તો પૈસા બને છે. દેવની આંખોમાં ચમક આવી ગઈ. ડેડ, તમારા પોર્ટફોલિયોમાં અત્યારે કેટલી કંપની છે? બસ શાની સામે થોડી છે. રાજીવે ત્રાંસા સ્મિત સાથે જવાબ આપ્યો. અત્યાર સુધી તો 43 કંપની જ. ગયા વર્ષે જ એક ટેલિકોમ કંપની લીધી હતી. શું નામ હતું? એને કંઈક વિચાર્યું. પછી વેઇટરને બાજુમાંથી જોઈને બોલ્યા, અરે હા, સિગ્મા કમ્યુનિકેશન્સ, એ જ્યાં તમારા મોમ કામ કરતા હતા. મારા કાનમાં તેના શબ્દો હથોડાની જેમ પડ્યા. જેવો બિઝનેસ હોવો જોઈએ તેવો નહોતો. અમે આવ્યા, એ શર્ટ લીધી, જૂની ટીમ હટાવી, બસ થઈ ગયું, કામ ખતમ. દેવે મોટી સરળતાથી કહ્યું, મોમ, જુઓ ને, જો કંપની એમ પણ ડૂબી રહી હતી તો સારું થયું ને કે કોઈએ બાય કરી લીધું. બિઝનેસ વર્લ્ડ થોડા કઠોર હોય છે. મેં માત્ર તેને જોયું, એ ચહેરો જે બાળપણમાં તાવમાં મારો હાથ પકડીને સૂતો હતો, હવે મારા જ સંઘર્ષ ઉપર લેક્ચર આપી રહ્યો હતો. દિલમાં એક સાથે બે ભાવ ઉઠ્યા, એક માનો પ્રેમ અને એક સ્ત્રીનો ગુસ્સો. ડિનર પત્યું. બધાએ નકલી સ્મિત સાથે બાય કહ્યું. મમ, તમને ડ્રોપ કરી દઈએ? દેવે કાર પાસે કહ્યું. વળી, હનીમૂન માટે વિચાર્યું છે. અમે સ્વિટ્ઝરલેન્ડ કે યુરોપ જઈશું. બજેટ થોડું ટાઈટ છે, પણ મેનેજ કરી લઈશું. જ્યારે તમને નવી જોબ મળશે, કદાચ થોડી હેલ્પ પણ કરી દેજો. નહીં, જસલીને નરમ હાસ્ય સાથે જોડ્યું. બસ તમે ટેન્શન ન લેતા આંટી. અમે લોકો તમારું ધ્યાન રાખીશું. જ્યારે પણ ટાઈમ હશે ત્યારે મળતા રહીશું. BMW ઝડપથી નીકળી ગઈ. મને મારી 4 માળની બિલ્ડિંગના ગેટ પર છોડીને હું ધીમે સીડીઓ ચડી, જાણે દરેક પગલું કોઈ જૂના ભ્રમ પર પડી રહ્યું હોય. મારો દીકરો મને સમજે છે. સાસુ પક્ષવાળા સારા છે. રૂમમાં પહોંચીને મેં બેગ સોફા પર ફેંકી અને દિવાલ પર લાગેલા એક ફોટા તરફ જોવા લાગી. દેવના લો કોલેજના ગ્રેજ્યુએશનવાળા ફોટો, કાળી કોપી, હાથમાં ડિગ્રી, બાજુમાં હું સસ્તી સાડીમાં, પણ ચહેરા પર તે જ ગર્વ જે કોઈ રાણી પાસે પણ ન હોય. મેં ફોટો ઉઠાવ્યો, પાસે લાવીને જોયો. ત્યારે તું રડી રહ્યો હતો. આજે હું રડવાની હાલતમાં છું. મેં ધીમેથી ફોટાને કહ્યું, પણ રડીશ નહીં, હવે નહીં. મારી નજર ટેબલ પર પડી. તે જ વિઝિટિંગ કાર્ડ જે સવારે મને એડવોકેટ કપૂરે આપ્યો હતો. પાછળ નાના અક્ષરોમાં કોઈ બીજાનું નામ લખેલું હતું, શાલિની વર્મા, ઓપરેટરે એક્વિઝિશન સ્પેશિયાલિસ્ટ. મેં કાર્ડની થોડી સેકન્ડ સુધી જોયો. 318 કરોડ, 43 કંપની, સિગ્મા કમ્યુનિકેશન્સ, મારી જોબ, મારો દીકરો, તેની ભાઈ પત્ની, તેમનું અમીર સાસરું, બધી ઇમેજ એકબીજા ઉપર ચડવા લાગી. પછી અચાનક બધું શાંત થઈ ગયું, જાણે કોઈ અંદરથી કહી રહ્યું હોય, હવે તારો વારો છે. મેં વધારે વિચાર્યા વિના ફોન ઉઠાવ્યો અને નંબર ડાયલ કરી દીધો. હેલો, શાલિની વર્મા સ્પીકિંગ. શાલિનીજી, નમસ્તે. હું મીરા શર્મા બોલું છું. એડવોકેટ કપૂરે તમારો નંબર આપ્યો હતો. તેમણે કહ્યું કે તમે કંપનીઓ ખરીદવા વેચવાના કામમાં એક્સપર્ટ છો. અવાજ પ્રોફેશનલ હતો, પણ સોફ્ટ. જી બિલકુલ. શું તમે કોઈ કંપનીમાં રોકાણ કરવા માગો છો?
મેં બારીમાંથી બહાર અંતરીના રસ્તા પર નજર નાખતા ધીમે ધીમે કહ્યું, રોકાણ પણ ને થોડો હિસાબ પણ બરાબર કરવો છે. મારે એક કંપની ખરીદી છે. કઈ કંપની? મારા હોઠ પર હળવું સ્મિત આવી ગયું. પહેલી વાર તે રાત્રે. મહેતા હોલ્ડિંગ્સ, મેં સ્પષ્ટપણે કહ્યું. આખીની આખી. જેટલો પણ સ્ટેક જોઈએ તે હું લઈશ. બસ કામ ઝડપથી અને ચૂપચાપ થવું જોઈએ. થોડી સેકન્ડ બીજી તરફ સન્નાટો રહ્યો. પછી શાલિનીનો ઠંડો, ગણતરી કરતો અવાજ આવ્યો. મિસિસ શર્મા, તમને અંદાજો છે? આ કયા લેવલની કંપની છે? આ 2 કરોડનો સોદો નથી. આ તો ઓછામાં ઓછા 200-250 કરોડની વાત છે. તમે આ બધું પરવડી શકશો? મેં મોબાઈલ સ્ક્રીન પર ઝડપથી નેટ બેન્કિંગ એપ ખોલ્યું. તે જ લાંબુ, ઓલમોસ્ટ અવિશ્વસનીય બેલેન્સ મારી આંખો સામે ચમક્યું. હું પૂછવા માંગુ છું, મેં બહુ શાંત સ્વરમાં કહ્યું, શું 200-250 કરોડથી વધારે રાખવું તમારા માટે પ્રોબ્લેમ છે? શાલિનીના અવાજમાં પહેલીવાર રસ આવ્યો. તમે આવતીકાલે સવારે મારી ઓફિસ આવી શકો છો. હું ડિટેલ્સ કાઢું છું. મહેતા હોલ્ડિંગ્સ પ્રાઇવેટલી હેલ્ડ ગ્રુપ છે. તેમનું આખું લોન સ્ટ્રક્ચર, ડિબેન્ચર્સ બધું જોવું પડશે. એક વાત વધુ, તેણે થોભીને કહ્યું, તમને કદાચ ખબર નહીં હોય, મહેતા હોલ્ડિંગ્સ, જે સિગ્મા કમ્યુનિકેશન્સના મેજોરિટી ઓનર છે, એ જ લોકોએ તમારી જૂની કંપની ખરીદી હતી અને સ્ટાફને કાઢ્યો હતો. મેં આંખો બંધ કરી લીધી. રાજીવ મહેતાનું હાસ્ય, ડિનર ટેબલ પર તેનો ગર્વ, મારી ખાલી ઓફિસ, મારા સહકર્મીઓના રડતા ચહેરા, બધું એકસાથે ફ્લેશ થઈ ગયું. હા, મેં ધીમેથી કહ્યું, હવે ખબર પડી ગઈ. તો પછી શાલિનીએ પૂછ્યું, તમારો મોટી માત્ર રોકાણ છે કે કંઈ બીજું? મેં દિવાલ પર લાગેલા દેવના ફોટા તરફ જોયું. પછી બારીમાંથી બહાર તે શહેર તરફ જેણે મને વર્ષો સુધી અવગણી અને સ્મિત કર્યું. રોકાણ પણ, મેં જવાબ આપ્યો, અને ઇન્સાફ પણ. કાલે સવારે મળીએ. શાલિનીજી, હવે કોઈ બીજાના હાથે કંપનીઓ નહીં વેચાય. આ વખતે શિકારવાળું ટેબલ પલટાશે. કોલ કપાઈ ગયો. રૂમમાં ગહન સન્નાટો છવાઈ ગયો. પણ આ વખતે તે સન્નાટો ડરનો નહીં, પ્લાનિંગનો હતો. મેં મારી જાતને ધીમેથી કહ્યું, હવે જોઉં છું, રાજીવ મહેતા, જ્યારે તમારો જમાઈ બોસે, મોમ તો જોબ્સની વચ્ચે છે, પણ બોસ મારી માં છે, ત્યારે કેવું લાગશે આ હાસ્ય? આવતીકાલે સવારે શું થવાનું હતું એ વિચારીને પણ દિલ જોરથી ધબકી રહ્યું હતું. હું પહેલીવાર મારી જાતથી નહીં, મારા દુશ્મનોથી ડરવાને બદલે તેમને લઈને ઉત્સાહિત હતી. મને નહોતી ખબર કે હું જીતીશ કે હારીશ. બસ એટલું પાકું હતું. હવે રમત તેના નિયમો પર નહીં ચાલે. હવે વારો મારો હતો. શાલિની વર્માની ઓફિસ બિલકુલ તેવી જ હતી જેવી મેં ફિલ્મોમાં જોઈ હતી. ઊંચી બિલ્ડિંગનો 10મો માળ, કાચની દિવાલો, અંદર એસીની ઠંડી હવા, બહાર મુંબઈની ગરમી. મેં મારી સૌથી સાફ સાડી પહેરી હતી, હળવો મેકઅપ કર્યો અને પોતાને વારંવાર યાદ કરાવ્યું, મીરા, તું આજે પણ એ જ છે. બસ તારા ખિસ્સામાં હવે દુનિયા બદલવા લાયક પૈસો છે. રિસેપ્શન પરની છોકરીએ હસીને કહ્યું, મિસ વર્મા ઇઝ વેઇટિંગ ફોર યુ. મેં હળવું માથું હલાવ્યું અને અંદર ચાલી ગઈ. શાલિની ઉંમરમાં મારાથી નાની હતી, કદાચ 40ની આસપાસ. ટૂંકા વાળ, આંખોમાં તેજ. તેણે હાથ લંબાવ્યો. મીરાજી, ફાઇનલી ફેસ ટુ ફેસ. મેં હાથ મિલાવતા કહ્યું, ધન્યવાદ, તમે સમય કાઢ્યો. તેણે મને કોન્ફરન્સ રૂમમાં બેસાડી. સામે લેપટોપ, કેટલાક પ્રિન્ટ આઉટ્સ અને પાણીનો ગ્લાસ. સીધા મુદ્દા પર આવીએ. તેણે કહ્યું, મહેતા હોલ્ડિંગ્સ વિશે તમે જેટલું વિચાર્યું છે તેનાથી ક્યાંય વધુ જટિલ માળખું છે. આ લોકો સીધા શેર્સ વેચનારામાંથી નથી, પણ તેમની એક નબળાઈ છે. મેં જિજ્ઞાસાથી પૂછ્યું, કઈ? તેણે મારી તરફ જોતાં કહ્યું, કર્જ. બહુ બધું કર્જ. બેંક, પ્રાઇવેટ ફંડ્સ, અલગ અલગ જગ્યાએથી. મેં ભમર શીખોડી. મતલબ, સીધી ભાષામાં કહું, હા, મને સિમ્પલ જ સમજાય છે. એ હસી. આ લોકો બહારથી બહુ રીચ દેખાય છે, પણ અંદરથી કેસમાં ફસાયેલા છે. નવી કંપનીઓ ખરીદવી, જૂનીને તોડવી, રિયલ એસ્ટેટ લેવું, બધું જ લોન અને ઉધાર પર ચાલી રહ્યો છે. જો સાચી જગ્યાએથી આ લોન આપણે ઉઠાવી લઈએ તો તેમને ઘૂંટણીએ લાવી શકાય છે. મેં ધીમેથી કહ્યું, મતલબ શેર્સ ખરીદવાને બદલે. મતલબ તેમની ગરદન પર બાંધેલી દોરડી અમે ખરીદી લઈશું. તેણે મોટા આરામથી કહ્યું, જો અમે તેમનું મોટાભાગનું કર્જ પોતાના કંટ્રોલમાં લઈ આવીએ તો અમે શરતો નક્કી કરીએ છીએ. કાં તો તે અમને કંપની વેચશે અથવા પછી દેવાળિયાપણામાં જશે, અને દેવાળિયાપણામાં જવાથી તેમને તે બધું ગુમાવવું પડશે જે તેમણે બીજા પાસેથી છીનવી લીધું છે. મારા દિલમાં સહેજ ધડકન તેજ થઈ ગઈ. કેટલો સમય લાગશે? નોર્મલ કેસમાં મહિનાઓ. તેણે ફાઇલો પલટાવતા કહ્યું,
પણ તમારી પાસે એક વસ્તુ વધારાની છે. પૈસો તૈયાર પડ્યો છે અને તમે વ્યક્તિગત બદલો પણ ઈચ્છો છો. આવા ક્લાયન્ટ્સ જલ્દી નિર્ણય લેશે. અને આંકડા? મેં ઓલમોસ્ટ ડરતા પૂછ્યું. તેણે સામે એક કાગળ ખેંચ્યો. જુઓ, કુલ આશરે મૂલ્ય ગ્રુપનું 200-250 કરોડની આસપાસ ચાલી રહ્યું છે. તેમની ઉપર બાકી લોન અને ક્રેડિટ્સ લગભગ 150-170 કરોડની વચ્ચે છે. અમારે તેમાંથી મેજોરિટી પકડવી પડશે. સરળ શબ્દોમાં, તમારે ઓછામાં ઓછા 100 કરોડ લગાવવા પડશે. ત્યારે ક્યાંક જઈને અમે તેમની ઉપર પૂરું દબાણ બનાવી શકીશું. મારા દિમાગમાં તે બેલેન્સ ચાલી રહ્યું હતું જે મેં ગઈકાલે રાત્રે જોયું હતું. 318 કરોડ. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, કરી લઈએ છીએ. જેટલું લાગે તેટલું કરી લઈએ છીએ. શાલિનીએ થોડીવાર મને જોઈ, જાણે પરખી રહી હોય. તમને પૂરી સમજ છે તમે શું કરવા જઈ રહ્યા છો. આ સિમ્પલ રોકાણ નથી, આ સીધું યુદ્ધ છે મહેતા ફેમિલી સાથે. મેં રાજીવના ગઈકાલના શબ્દો યાદ કર્યા. બિન ઉત્પાદક લોકોને કાઢી મૂકીએ છીએ. પછી દેવોનો ચહેરો, મોમ, જોબ મળશે તો હનીમૂનમાં હેલ્પ કરી દેજો. હા, મેં સાફ અવાજમાં કહ્યું, મને ખબર છે. આજ તો જોઈએ છે યુદ્ધ, પણ કાયદાની અંદર. આવનારા કેટલાક દિવસ મારા માટે કોઈ બીજી દુનિયા જેવા હતા. સવારમાં હું મંદિરમાં દીવો કરતી. ભગવાનને બસ એક જ વાત કહેતી, જો હું ખોટા રસ્તે જઈ રહ્યો છું તો રોકી દેજે. જો સાચા પર છું તો શક્તિ આપજે. તે પછી આખો દિવસ મીટિંગ્સ, બેંક, રોકાણ, ફંડ્સ, ફોરેન કોલ્સ, ડોક્યુમેન્ટ્સ, સહીઓ. શાલિનીની ટીમ રાત દિવસ કામમાં લાગી હતી. અમે પહેલાં સૌથી મોટા લેન્ડર ટાર્ગેટ કર્યો. એક દિવસ તેણે સમજાવ્યું, એક પેન્શન ફંડ જે પોતે ડરી ગયો હતો કે મહેતા ગ્રુપ લોન પાછો નહીં આપી શકે. અમે તેમને ઓછા ભાવે તેમનો આખો લોન પેકેજ ખરીદવાની ઓફર આપી દીધી. તેમને નુકસાન ઓછું કરવું હતું. અમે તક આપી દીધી. પછી બીજો લેન્ડર, પછી ત્રીજો. એક અઠવાડિયાની અંદર હાલત એ થઈ ગઈ કે મહેતા હોલ્ડિંગ્સના મોટાભાગના લોન પર અમારો કંટ્રોલ હતો. શાલિનીએ એક જાડી ફાઇલ મારી સામે રાખતા કહ્યું, કોન્ટ્રાક્ટ તૈયાર છે. હવે બસ એક કામ બાકી છે. રાજીવ મહેતાને બેસાડીને સચ્ચાઈ બતાવે છે. આ હિસ્સો થોડો અનકમ્ફર્ટેબલ હશે. મેં ફાઇલના પેપર્સ પર આંગળીઓ ફેરવી. દરેક પાનું મને સિગ્માના તે કર્મચારીઓની આંખો જેવું લાગી રહ્યું હતું, જેમના હાથમાં એક દિવસ અચાનક પિંક સ્લિપ આવી ગઈ હતી. અનકમ્ફર્ટેબલ તો ઘણું બધું થઈ ચૂક્યું છે. મેં કહ્યું, હવે થોડું અનકમ્ફર્ટેબલ ત્યાં પણ થવું જોઈએ. મેં મીટિંગ જાણી જોઈને મહેતા હોલ્ડિંગ્સની હેડ ઓફિસમાં રાખવી. 10 માળની ગ્લાસ બિલ્ડિંગ, નીચે સિક્યોરિટી ગાર્ડ, રિસેપ્શન પર ચમકતો લોગો, મહેતા ગ્રુપ. પહેલાં હું તે નામ જોતી હતી તો હળવું દબાણ અનુભવાતું હતું. આજે મેં ઉપર જોતા વિચાર્યું, ગઈકાલ સુધી આ નામ મને નાની બતાવતું હતું. કદાચ કાલે આ નામ મારી વજહથી બદલાશે. રિસેપ્શનિસ્ટ ગભરાયેલી નજરથી અમને જોઈ રહી હતી. કદાચ તેને પહેલાંથી જ ન્યૂઝ મળી ચૂકી હતી કે કંઈક ગડબડ છે. મિસ્ટર મહેતા ઇઝ વેઇટિંગ ઇન ધ બોર્ડરૂમ, તેણે કહ્યું. બોર્ડરૂમમાં હવા ભારે હતી. મોટા મોટા લેધર ચેયર્સ, લાંબુ ટેબલ, દિવાલ પર ઇન્ડિયાનું મેપ અને નીચે નાની નાની પિન્સ. દરેક સિટીમાં મહેતા ગ્રુપની પહોંચ. રાજીવ મહેતા અંદર આવતા જ તે જ કોન્ફિડન્ટ ચાલથી ચાલ્યો, પણ ચહેરા પણ હળવા ટેન્શનની ઝલક હતી. તો મિસિસ શર્મા, તેણે ખુરશી પર બેસતા કહ્યું, તમે મારા લેન્ડરને મળવા કેમ ગયા? તમને નહોતું લાગતું કે મને ખબર પડશે? મેં શાંત સ્વરમાં કહ્યું, લાગ્યું હતું, એટલે જ તો હવે તમારી સામે બેઠી છું. શાલિનીએ પોતાનો પરિચય આપ્યો. આઈ એમ શાલિની વર્મા, કોર્પોરેટર એક્વિઝિશન્સ કન્સલ્ટન્ટ. અમે લોકો તમને એક સિમ્પલ પ્રપોઝલ આપવા આવ્યા છીએ. રાજીવે હસીને કહ્યું, મને પ્રપોઝલ્સની આદત છે, પણ મને શંકાસ્પદ ડીલ્સ પસંદ નથી. સીધી વાત કરો, શું જોઈએ છે? શાલિનીએ લેપટોપ ફેરવીને તેની તરફ કર્યું. સ્ક્રીન પર એક ચાર્ટ હતો, અલગ લેન્ડરના નામ, તેમની સામે રકમ અને સૌથી નીચે એક લાઇન, કરંટ કંટ્રોલિંગ ક્રેડિટર ક્લાયન્ટ્સ મિસિસ મીરા શર્મા. રાજીવની આંખોમાં પહેલીવાર કન્ફ્યુઝન તરી આવ્યું. આ શું છે? આ, શાલિનીએ મોટી સ્ટેડીલી કહ્યું, તમારા ગ્રુપ ઉપર જેટલું મોટું કર્જ છે તેનો નવો મેપ છે. છેલ્લા એક અઠવાડિયામાં તમારી સૌથી મોટી લેન્ડિંગ પાર્ટી છે તેમના લોન ઇન્સ્ટ્રુમેન્ટ અમારા ક્લાયન્ટને વેચી દીધા છે. સરળ શબ્દોમાં, હવે તમે જેને પૈસા આપવાના છે તે છે મીરા શર્મા. હું ચૂપચાપ તેને જોતી રહી. થોડી સેકન્ડ સુધી તે સમજી ન શક્યો. પછી તેણે લેપટોપ જોરથી બંધ કરી દીધું. ઇમ્પોસિબલ. આવી ડીલ્સ મારા નોલેજ વિના થઈ જ ન શકે. થઈ ચૂકી છે.
શાલિનીએ ફાઇલ ખોલતા કહ્યું, આ બધી સાઇન એગ્રીમેન્ટ્સની કોપી છે. જો તમે ચાહો તો અમે ઓરિજિનલ પણ બતાવી શકીએ છીએ. પણ મહત્ત્વની વાત એ છે કે તમે હવે ટેકનિકલી અમારા ક્લાયન્ટ ડેટર છો અને ડેટને કઈ કન્ડિશન પર એક્સટેન્ડ કરવો છે કે તરત પાછું માગવું, આ નિર્ણય હવે તેમના હાથમાં છે. રાજીવે મારા ચહેરો ધ્યાનથી જોયો, જાણે પહેલીવાર મને સિરિયસલી જોઈ રહ્યો હોય. તમે શું રહ્યા છો મિસિસ શર્મા? આ કોઈ ગેમ નથી, મેં ધીમેથી કહ્યું. ગેમ તો તમે શરૂ કરી હતી તે દિવસે તે ડિનર ટેબલ પર. તમે ગર્વથી જણાવ્યું હતું કે કેવી રીતે તમે સંઘર્ષ કરતી ફેમિલીઝને કંપનીઓ ખરીદીને તેમને તોડી નાખો છો. બસ ફરક એટલો છે કે તમે તે લોકોના ચહેરા નહોતા જોતા. હું જોઈ રહી છું, તે કયું બોલવા લાગ્યો, પણ શાલિનીએ સાફ અવાજમાં કહ્યું, અમે તમારી સાથે સાફ સોદો કરવા આવ્યા છીએ મિસ્ટર મહેતા. નો ડ્રામા, નો શાઉટિંગ. તમારી કંપની બે રસ્તા પર ઊભી છે. એક, તમે લોન ડિફોલ્ટ કરો છો, અમે તરત લીગલ એક્શન લઈએ છીએ. કંપની કોર્ટ અને બેંક્સની વચ્ચે નીલામ થતી રહે છે અને તમારી પૂરી ઇમેજ મીડિયામાં ખરાબ થાય છે. યા બે, તમે તમારો મેજોરિટી સ્ટેક અમને વેચી દો છો, અમે તમારું નામ સાફ રાખીએ છીએ, તમને એક રિસ્પેક્ટેબલ એક્ઝિટ આપી દઈએ છીએ. અને જુઓ, હું રિફ્યુઝ કરી દઉં, રાજીએ દાંત પીસીને કહ્યું, તો અમે આવતીકાલે સવારે પ્રેસમાં પ્રેસ રિલીઝ નાખી દઈશું કે તમારી કંપની ટેકનિકલી ઇન્સોલ્વન્ટ છે અને તમારી ઉપર કેસીસ રજીસ્ટર થવાના છે. તમારા જૂના બધા સોદા જે તમે બીજા સાથે કર્યા હતા, અમને તેમના પેપર્સ મળી ચૂક્યા છે. કોઈ ગેરંટી નથી કે તેમાં બધું સાફ હશે. તેની આંખોમાં ડરની હળવી રેખા ઉભરી આવી. તેને ખબર હતી કે કઈ રીતેની ચાલો તેણે વર્ષોથી ચાલે છે. તમે લોકો બ્લેકમેલ કરી રહ્યા છો, તેણે ધીમેથી કહ્યું. મેં પહેલીવાર સીધો જવાબ આપ્યો, નહીં, અમે તમારી પોતાની રીતે તમને જવાબ આપી રહ્યા છીએ. તમે પણ તો એ જ કર્યું હતું, લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ડીલ્સ કરાવી હતી. ફરક ફક્ત એટલો છે, અમે કાયદો તોડ્યા વિના બધું કરી રહ્યા છીએ. થોડીવાર રૂમ ચૂપ રહ્યો, બસ એસીનો હળવો અવાજ અને બહાર ટ્રાફિકનો ઓછો ઘોંઘાટ. પછી રાજીવે ધીમે ધીમે પૂછ્યું, તમને મારાથી શું જોઈએ છે? મેં મારી સામે રાખેલા કાગળ પર હાથ મૂક્યો. મહેતા હોલ્ડિંગ્સનો કંટ્રોલ, મેજોરિટી સ્ટેક અને તેની સાથે સાથે તે બધી સબસિડીઝ જેમાં તમે લોકોએ બેબી સાફ રમત કરી છે. હું વધારે બાર્ગેન નહીં કરું. તમે ફોર્મલી વેચી દો, અમે ઓફિશિયલી ખરીદી લઈશું. કેસ તૈયાર છે. તેણે મારો ચહેરો વાંચવાની કોશિશ કરી. તમને અંદાજો છે તમે કઈ દુનિયામાં પગ મૂકી રહ્યા છો? આ રિટેલ શોપ નથી કે બંધ થઈ ગઈ તો બસ સ્ટોર ખાલી કરી દો તો. અહીં પોલિટિક્સ છે, કનેક્શન્સ છે, જૂની વફાદારીઓ છે. તમે સંભાળી નહીં શકો. મારા અંદર ક્યાંક હાસ્ય આવ્યું. વર્ષો સુધી લોકોને સંભાળતી રહી છું કસ્ટમર સર્વિસમાં, મેં કહ્યું, જેને તમે લોકો નીચું કામ સમજો છો ને, એ જ કામે મને દરેક પ્રકારના લોકો સાથે ડીલ કરવાનું શીખવ્યું. ગુસ્સેવાળા, ઘમંડી, રડતા, તૂટેલા, બધાથી. તમે લોકો પણ આખરે ઇન્સાન જ છો, ભગવાન નહીં. શાલિનીએ પેન તેની તરફ વધાર્યો. તમારી પાસે વધારે ટાઈમ નથી મિસ્ટર મહેતા. તમારી ફાઇનાન્શિયલ સ્થિતિ ઓલરેડી ફ્રેજાઇલ છે. અમારી પાસે પ્રૂફ છે. તમે ચાહો તો અમે આજે પણ કોર્ટ જઈ શકીએ છીએ, પણ અમે તમને મોકો આપી રહ્યા છીએ. રિસ્પેક્ટેબલ એક્ઝિટવાળો મોકો. લાંબા સન્નાટા પછી રાજીવે પેન ઉઠાવ્યો. તેના હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. તમે વિચારી પણ નથી શકતી તમે શું કરી રહી છો, તેણે છેલ્લી કોશિશમાં કહ્યું. મેં બહુ શાંતિથી કહ્યું, હું સારી રીતે જાણું છું હું શું કરી રહી છું. હું એ કરી રહી છું જે તમને વર્ષો પહેલાં કોઈએ રોકીને કહેવું જોઈતું હતું. બસ હવે બહુ થયું. તેણે એક એક પેજ પર સહી કરી. દરેકની સહી સાથે મને લાગ્યું જાણે કોઈ કચડાયેલો એમ્પ્લોયીની હળવી નિશાસા પર ઉઠીને હવામાં ભળી રહી હોય. 3 કલાક પછી ફાઇલ બંધ થઈ ચૂકી હતી. શાલિનીએ કોન્ટ્રાક્ટની કોપી મને પકડાવતા કહ્યું, કોંગ્રેચ્યુલેશન્સ મિસિસ શર્મા. હવે તમે સત્તાવાર રીતે મહેતા હોલ્ડિંગ્સના મેજોરિટી ઓનર છો. મેં બારીમાંથી બહાર તે જ શહેરને જોયો જ્યાં મેં આટલા વર્ષો લોકલ ટ્રેનમાં ધક્કા ખાધા, ભીડમાં ખોવાતી રહી, ઇલેક્ટ્રિસિટી બિલ માટે લાઇનમાં ઊભી રહી. આજે તે જ શહેરની કેટલીક સૌથી મોટી ઇમારતોમાં મારું નામ કાગળ પર ઓનરના રૂપમાં નોંધાઈ ચૂક્યું હતું. રાજીવ દરવાજા સુધી આવતા આવતા રોકાયો. એક વાત યાદ રાખજો મીરાજી, તેણે પલટીને કહ્યું, આ દુનિયા તમને સિમ્પલ સ્ટોરીમાં હીરો નહીં બનવા દે. જે લોકો પાવર ગુમાવે છે તે ચૂપચાપ ઘરે નથી બેસતા. મેં શાંતિથી જવાબ આપ્યો, તમે પણ યાદ રાખો, જે લોકોને તમે વર્ષોથી પાવરલેસ સમજ્યા તે હંમેશા ચૂપ નથી રહેતા. તેના ગયા પછી
શાલિનીએ રાહતનો શ્વાસ લીધો. સૌથી મુશ્કેલ સ્ટેપ ખતમ. તેણે કહ્યું, હવે અસલી કામ શરૂ થશે, સફાઈનું. મેં ધીમેથી તેને પૂછ્યું, મતલબ તેણે કહ્યું, આ કંપની માત્ર કાગળ પર તમારી ન હોવી જોઈએ, અંદરથી પણ બદલવી પડશે. વર્ષોનો ગંદો હિસાબ સાફ કરવો પડશે. ખોટી ડીલ્સ, ખોટા પેઆઉટ્સ, સ્ટાફની કપાયેલી પેન્શન. મેં મક્કમતાથી કહ્યું, અમે કરીશું, જેટલું લાગશે તેટલું કરીશું. પણ આજે રાત્રે એક બીજું કામ છે. શું? મારા દીકરા અને તેની ભાઈ પત્નીને ડિનર પર ઘર બોલાવવાના છે. મેં હળવા સ્મિત સાથે કહ્યું, આજે હું પણ એક નાનકડી પાર્ટી આપવા માગું છું. સાંજે મેં મારા નાના ફ્લેટને જેટલો થઈ શકે તેટલો સાફ સુથરો કરી દીધો. જૂનો ટેબલ પર સાફ કરવા નાખ્યું. 2 જૂના પણ સારા ગ્લાસ કાઢ્યા. શાક, દાળ, થોડુંક પનીર બનાવ્યું. દેવ અને જસલીન આવ્યા તો બંને કેઝ્યુઅલ કપડામાં જ હતા, જાણે કોઈ વૃદ્ધ સગાને ફોર્મલ મુલાકાત હોય. વાહ મોમ, આજે તો આખું ફેસ્ટ લગાવી દીધું, દેવે હસતા કહ્યું અને મને ગળે લગાવ્યો. કંઈક સ્પેશિયલ? મેં હસીને કહ્યું, હા થોડું છે. બેસો, પહેલાં જમો, પછી વાત કરીએ છીએ. જસલીનની નજર ઝડપથી રૂમ પર ફરી રહી હતી. નાની બાલ્કની, જૂનું ટીવી, ખૂણામાં મંદિર, દિવાલો પર હળવું ઉખડેલું પેઇન્ટ. તેની આંખોમાં દયા અને સહેજ સુપરિયોરિટી મિક્સ હતી, જે તે છુપાવવાની કોશિશ કરી રહી હતી. કેમ છો, આંટી? તેણે પૂછ્યું, હવે પહેલાં કરતાં સારી. મેં પ્લેટ સર્વ કરતાં કહ્યું, તમે લોકો કેમ છો? વેડિંગ પ્લાનિંગ કેવું ચાલી રહ્યું છે? દેવ ઉત્સાહિત થઈને જણાવવાનું શરૂ કરી દીધું. વેન્યુ, ડેકોરેટ, દોસ્તોની લિસ્ટ, ગોવા હનીમૂનનો પ્લાન. હું બસ સાંભળતી રહી, વચ્ચે વચ્ચે સારું અને પછી હા કહેતી રહી. જમવાનું પત્યું તો મેં તેમની સામે પાણી મૂક્યું અને પોતે સામેની ખુરશી પર બેસી ગઈ. દેવ, જસલીન, મેં શાંત સ્થિર અવાજમાં કહ્યું, આજે મેં તમને બંનેને એટલે બોલાવ્યા છે કારણ કે મારી જોબવાળી સ્થિતિ બદલાઈ ગઈ છે, થોડું વધારે જ. દેવે હસતા કહ્યું, ગ્રેટ મોમ, નવી જોબ મળી ગઈ? કસ્ટમર કેરવાળી કે કંઈક બીજું? જસલીને તરત છોડ્યું, જો જરૂર હોય તો ડીલ સાથે પણ વાત કરી શકીએ છીએ. તેમની પાસે એટલી કંપની છે, કોઈમાં તો જગ્યા મળી જશે. મેં થોડી સેકન્ડ તેમને જોયા, પછી ધીમે ધીમે બોલી, મેં કસ્ટમર કેરવાળું કામ છોડી દીધું છે. હવે હું કોર્પોરેટ એક્વિઝિશનમાં છું. દેવે ભમર ચડાવી. એક્વિઝિશન્સ મતલબ હું કંપનીઓ ખરીદું છું. મેં સરળ શબ્દોમાં કહ્યું, રોકાણ માટે કે તેમને બદલવા માટે. જસલીન સહેજ હસીને બોલી, આંટી, આવા કેઝ્યુઅલી તો લોક નથી બોલતા કે હું કંપનીઓ ખરીદું છું. આ બહુ હાઈ લેવલનું કામ હોય છે. હા હોય છે. મેં ટેબલના ડ્રોઅરમાંથી એક ફાઇલ કાઢી, જે હું પહેલાંથી તૈયાર રાખી ચૂકી હતી. આજે સવારે મેં એક કંપની ખરીદી છે. બસ વિચાર્યું તમને જણાવી દઉં, કારણ કે તેનો તમારા બંને સાથે થોડો વ્યક્તિગત કનેક્શન છે. મેં ફાઇલ ખોલીને કોન્ટ્રાક્ટવાળી કોપી કાઢી અને તેમની તરફ લંબાવી દીધી. દેવે જિજ્ઞાસાથી ઉઠાવીને વાંચવાનું શરૂ કર્યું. તેનો ચહેરો પહેલાં નોર્મલ હતો, પછી શબ્દો પર જતાં જતાં બદલાવા લાગ્યો. સેલ અપ, મેજોરિટી સ્ટેક, મહેતા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, બાયર મિસિસ મીરા શર્મા. તેનો અવાજ ધીમે ધીમે ધીમો થઈ ગયો. બાહ પર બ્રુઝ પહેરેલી જસલીને પેપર પકડીને પોતે જોવાનું શરૂ કર્યું. તેનો સફેદ ચહેરો વધુ સફેદ પડી ગયો. આ મજાક છે? તેણે ધીમેથી પૂછ્યું. નહીં, મેં શાંત રહીને કહ્યું, આ એ જ કંપની છે જેના માલિક તમારા પિતા હતા. હવે મેજોરિટી હિસ્સેદારી મારી છે. સરળ શબ્દોમાં, તમારા પિતા જે ગ્રુપ પર આટલો ગર્વ કરતા હતા, તેનો કંટ્રોલ આજથી મારી પાસે છે. દેવે પેપરને મેજ પર મૂકી દીધું, જાણે તે સળગવાનો હોય. મોમ, આ કેવી રીતે પોસિબલ છે? આ તો કરોડોની કંપની છે. હા, મેં માથું હલાવ્યું. બસ કરોડો તો છે, જે તમે લોકો યુરોપ ટ્રીપ પર અને યોટ્સ પર ખર્ચ કરવાનું સપનું જોઈ રહ્યા હતા, તેનાથી થોડા વધારે કરોડ. જસલીનનો અવાજ ધ્રુજ્યો. પણ તમારી પાસે આટલો પૈસો આવ્યો ક્યાંથી? મેં ઊંડો શ્વાસ લીધો. યાદ છે, મેં તમને ક્યારેક મારા કોઈ લીલા વિશે થોડી ઘણી વાતો જણાવી હતી, જે સ્વિટ્ઝરલેન્ડ ચાલી ગઈ હતી. દેવે આશ્ચર્ય રીતે કહ્યું, હા, શેફ કે પેન્ટર ટાઈપ હતી ને? પેન્ટર, મેં હસીને કહ્યું, અને બહુ સારી ઇન્વેસ્ટર પણ. તેમણે પોતાની બધી સંપત્તિ મારા નામે કરી છે. 318 કરોડ. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બસ દિવાલ પર લાગી જૂની ઘડિયાળની ટીક ટીક ચાલી રહી હતી. દેવે જાણે કોઈ બીજો સવાલ પૂછતા કહ્યું, તો ડિનરવાળી રાત? હા, મેં તેની વાત પૂરી કરી. તે જ સવારે મને આ બધું ખબર પડી હતી. તે જ દિવસે એકાઉન્ટમાં પૈસા આવ્યા. તે જ દિવસે મેં લોયરને મળીને પ્રોસેસ સમજ્યો.
ને તે જ રાતે હું તમારા ભાઈ સસરાવાળાઓને ઘરે બેસીને મારી બેરોજગારી પર જોક સાંભળી રહી હતી. જસલીનના હોઠ ધ્રુજી રહ્યા હતા. આંટી, જો અમને ખબર હોત તો મેં હાથ ઉઠાવીને તેને રોકી. જો તમને ખબર હોત કે હું કરોડોની માલકીન છું તો તમે મારો ટોન બદલી દેત, રિસ્પેક્ટ વધારી દેત, કદાચ પાર્ટીમાં ગર્વથી અનાઉન્સ કરી દેત, દેવના મમ તો મલ્ટી મિલિયનર છે. પણ મારે એ જાણવું હતું કે જ્યારે તમે વિચારો છો કે મારી પાસે કંઈ નથી, ત્યારે તમે મારી સાથે કેવું વર્તન કરો છો અને તમે મને સાફ સાફ જવાબ આપી દેવો. દેવે શરમથી નજર ઝુકાવી દીધી. મમ, આઈ એમ સો સોરી. મેં મજાક કરી, તે રોંગ હતો. પણ અમે એવું પણ શું? મેં તેની તરફ જોઈને ધીમેથી કહ્યું, બેટા, અપમાન માત્ર મોટેથી બોલાયેલો શબ્દોથી નથી થતું. ક્યારેક ક્યારેક તે શાંતિથી પણ થાય છે. જ્યારે તમારી ભાઈ પત્નીની માતા મારા કામને નીચી નજરથી જુએ છે અને તમે ચૂપ રહો છો, તે પણ અપમાન હોય છે. જ્યારે તમારા સસરા મારી જૂની ઓફિસને તોડવા પર ગર્વ કરે છે અને તમે તેની તારીફ કરો છો, તે પણ અપમાન હોય છે. જેસલીને આંખોમાં આંસુ ભરીને કહ્યું, આંટી, આઈ એમ રિયલી સોરી. મેં વિચાર્યું પણ નહોતું કે તમને આટલું હર્ટ થયું હશે. અમે બસ એ જ વિચારતા રહ્યા કે પૈસો ઉપર છે, ઇન્સાન નીચે. મેં તેની વાત પૂરી કરી. હું તમારા બંનેથી નફરત નથી કરતી, જસલીન, પણ તમારે એ સમજવું પડશે કે મિડલ ક્લાસ દેખાતો ઇન્સાન પણ અંદરથી કોઈ પણ અબજોપતિ વધારે મજબૂત હોઈ શકે છે. દેવે ધીમેથી પૂછ્યું, હવે શું થશે? તમે કંપની ખરીદી લીધી, ડેડને હટાવ્યા, તો ડેવ સ્ટેટ હશે. મેં સીધો જવાબ આપ્યો. ડેવ સ્ટેટ થવાનો વારો ઘણા લોકોનો હતો, તમારા સસરાએ જ કર્યું. તેની અસર મેં મારી ઓફિસમાં જોઈ છે. લોકોની ઈએમઆઈ અટકી ગઈ, બાળકોની ફીસ ન ભરાઈ, પેન્શન ગાયબ થઈ ગઈ. હવે તે બધા માટે કંઈ કરવું મારી જવાબદારી છે. મહેતા ગ્રુપ હવે માત્ર પૈસા કમાવાનું સેન્ટર નહીં રહે, તે સુધારણાનું સેન્ટર બનશે. જેસલીને આંખો લૂછતા પૂછ્યું, તમે શું કરશો? સૌથી પહેલાં મેં મક્કમ થઈને કહ્યું, તે કંપનીઓની તપાસ કરીશ જેને તમારા પિતાએ ખરીદી અને બરબાદ કરી. જે કંઈ પણ ખોટું કરવામાં આવ્યું, ખાસ કરીને પેન્શન અને રિટાયરમેન્ટ ફંડ સાથે, તેને જેટલું થઈ શકે તેટલું ઠીક કરવાની કોશિશ કરીશ. કેટલીક વસ્તુઓ પૈસાથી ઠીક થશે, કેટલીક માત્ર માફીથી. દેવે ખચકાતા કહ્યું, મમ, આ બધું સાંભળવામાં નોબલ લાગે છે, પણ પ્રેક્ટિકલ દુનિયામાં. મેં હળવું સ્મિત કરીને કહ્યું, પ્રેક્ટિકલ દુનિયાના લેક્ચર મને તે દીકરો ન આપી શકે જેના પ્રેક્ટિકલ બનવાના ચક્કરમાં સહાનુભૂતિ ખોવાઈ રહી હતી. તમારા પિતા તમને હંમેશા શીખવતા હતા, પૈસા ટૂલ છે, ગોલ નહીં, યાદ છે? તેની આંખો ભરાઈ આવી. યાદ છે. હું એ જ કરી રહી છું. મેં કહ્યું, પૈસાનો ઉપયોગ કરી રહી છું, માત્ર મારા માટે નહીં, બીજાઓ માટે પણ. થોડી વાર માટે રૂમમાં ભારે ખામોશી રહી. પછી મેં ટોન થોડો નરમ કર્યો. હવે વાત બીજી. મેં કહ્યું, તમારા લગ્ન. બંને ચોંકી ગયા. લગ્ન? હા. મેં નોર્મલ અવાજમાં કહ્યું, તમારા બંનેના લગ્ન થશે. સારી રીતે થશે, જે રીતે તમે ઈચ્છો છો, લગભગ તે જ રીતે. બસ એક ફરક સાથે, પૈસા આપનારી જેબ હવે બદલાઈ ગઈ છે. જસલીન ગભરાઈને બોલી, આંટી, તમે મારા લગ્ન માટે પે કરશો? મેં હસીને કહ્યું, દેવ મારો દીકરો છે, તેની ખુશી મારી જવાબદારી છે. તમારા લગ્ન તમારા પિતાના કાળા પૈસાથી નહીં, મારી સાફ મહેનત અને વારસાના પૈસાથી થશે. તમારે આ નિર્ણય કરવો છે કે તમે કયા પ્રકારની જિંદગી બનાવવા માગો છો, સોસળ પણ બનેલી કે સુધારા પર. દેવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ, આઈ ડોન્ટ ડિઝર્વ ધીસ. આઈ ડોન્ટ ડિઝર્વ યોર હેલ્પ આફ્ટર ધ વે આઈ બિહેવ્ડ. કદાચ નહીં, મેં ધીમેથી કહ્યું. પણ બેટા, ડિઝર્વ હંમેશા એક્શનથી નહીં, રિલેશનથી પણ થાય છે. તે ભૂલ કરી, માની લીધી. આ બધું બહુ મોટી વાત છે. હું તને ચાન્સ આપી રહી છું પોતાને સાબિત કરવાનો. આ લાસ્ટ ચાન્સ હોઈ પણ શકે એવું સમજીને ચાલ. જસલીને ધીમેથી પૂછ્યું, અને ડેડ, તેમનું શું થશે? મેં તેમની તરફ સીધું જોતા કહ્યું, તમારા ડેડને પહેલી વાર પોતાના કર્મોનું વજન અનુભવાશે. તે કંપનીમાં નહીં ફરે, ઓછામાં ઓછા હમણાં તો નહીં. પણ હું તેમને જેલમાં જોતા પહેલાં તેમની પાસેથી એક વસ્તુ માગીશ, સાચું, જે કંઈ તેમણે કર્યું તેમનો સાફ સાફ હિસાબ. તેઓ આશ્ચર્યથી પૂછ્યું, જેલ? કાયદો જો પોતાનું કામ બરાબર કરે તો. હા, મેં કહ્યું, તમારા ભાઈ સસરાવાળાઓએ માત્ર ખોટા બિઝનેસ સોદા જ નથી કર્યા. શાલિનીએ કેટલીક વસ્તુ બતાવી છે, એવા ટ્રાન્ઝેક્શન જે નોર્મલ નથી લાગતા. જો બધું સાબિત થયું તો વાત માત્ર નોકરીથી નહીં, ક્રિમિનલ કેસીસ સુધી જશે. જસલીનની આંખોમાં ડર ઉતરી આવ્યો. મમ, મારે તેમની સાથે વાત કરવી પડશે.
તેણે ધીમેથી કહ્યું. જરૂર, મેં ધીમેથી કહ્યું. કાલે તેમની સાથે વાત કર અને તેમને કહે કે મીરા શર્મા તેમને મળવા માગે છે, ફોર્મલી. આ વખતે તેમના ડાઇનિંગ ટેબલ પર ગેસ્ટ બનીને નહીં, તેમની નવી બોસ બનીને. દેવે અચાનક ઉઠીને મારી ખુરશી પાસે આવીને મને ગળે લગાવી દીધો. મોમ, પ્લીઝ અમને ચાન્સ આપો. અમે સારા બનીશું. હું પણ કંપનીમાં તમારી હેલ્પ કરીશ. જે કંઈ લીગલ નોલેજ છે તે યુઝ કરીશ. બસ અમને પૂરી રીતે કાપી ન નાખતા પોતાથી. મારી આંખો પણ ભરાઈ આવી. તમે બંને જો ખરેખર બદલવા માંગો છો, મેં તેના વાળ પર હાથ ફેરવતા કહ્યું, તો મારી સાથે ચાલો. મુશ્કેલ હશે, અનકમ્ફર્ટેબલ હશે, પણ સાચું હશે. તે બંને રાત્રે જ્યારે પાછા ફરવા લાગ્યા તો હવા થોડી હળવી લાગી રહી હતી, પણ સ્ટોર્મ હજી બાકી હતું. દેવે જતાં જતાં દરવાજા પાસેથી ફરીને પૂછ્યું, મોમ, શું ડેડને ઓલરેડી ખબર પડી ગઈ છે? મેં હળવું સ્મિત કરીને કહ્યું, હા, આજે બપોરથી જ તમને ખબર પડી ગઈ છે કે તેમની દુનિયા બદલાઈ ગઈ છે, પણ અસલી શોખ હજી મળવાનું બાકી છે. જ્યારે તેમને સમજાશે કે આ બધું કરનારી એ સ્ત્રી છે જેને તેમણે તે રાત્રે ટેબલ પર બેસાડીને માત્ર બેરોજગારમાં સમજી હતી. દરવાજો બંધ થયો. હું એકલી રૂમમાં રહી ગઈ. રૂમમાં હળવી ઠંડી હવા આવી રહી હતી, પણ દિમાગમાં ગરમી હતી. બીજા દિવસે રાજીવ અને પમ્મા સાથે ઓફિશિયલ મુલાકાત, બોર્ડમાં ચેન્જ, મીડિયાના સમાચાર, અંદરની સફાઈ. તે જ સમયે ફોન વાગ્યો. ડિસ્પ્લે પર શાલિનીનું નામ ચમકી રહ્યું હતું. હેલો. તેનો અવાજ આ વખતે થોડો ભારે હતો, સામાન્ય કોન્ફિડન્ટ ટોનથી અલગ. મીરાજી, ગુડ ન્યૂઝ અને બેડ ન્યૂઝ બને છે. કઈ પહેલાં સાંભળવા માગશો? મેં દિલ કઠણ કરીને કહ્યું. પહેલાં સારી, ગુડ ન્યૂઝ એ કે લીગલ ટ્રાન્સફર પૂરી રીતે રજીસ્ટર થઈ ગયું છે. હવે કોઈ પણ ટેકનિકલ લૂપ હોલથી આ ડીલ પલટી નહીં શકે. તમે ઓફિશિયલી અને લીગલી મહેતા હોલ્ડિંગ્સના મેજોરિટી ઓનર છો. મેં ચેનનો શ્વાસ લીધો અને બેડ ન્યૂઝ એક નાનકડો પોઝ આવ્યો. પછી તેણે કહ્યું, બેડ ન્યૂઝ એ કે ઉમા મહેતાએ ઓલરેડી ટોપ લો ફર્મમાં હાયર કરી લીધી છે અને તે લોકો એક જ વાત રિપીટ કરી રહ્યા છે, અમે આ ડીલ એમ નહીં છોડીએ. મને લાગે છે તેમણે યુદ્ધનો બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે અને આ વખતે આ માત્ર પૈસા કે કાગળ સુધી સીમિત નહીં રહે. તેની વાત સાંભળીને મારી કરોડરજ્જુમાં હળવી ઠંડક દોડી ગઈ. મેં બારીમાંથી બહાર કાળા રસ્તા તરફ જોયું, જ્યાં દૂર ક્યાંક એક કારની હેડલાઇન્સ ચમકી રહી હતી, જાણે કોઈ અદૃશ્ય નજર મારા ઘર તરફ ટકેલી હોય. મેં ધીમેથી કહ્યું, ઠીક છે શાલિની, જો તેમણે નવી રમત શરૂ કરી છે તો તેમને એ પણ સમજવું પડશે કે હવે રમતા નિયમો માત્ર તેમના હાથમાં નથી. પણ અંદર ક્યાંક મને ખબર હતી, મહેતા પરિવાર હવે માત્ર પૈસા નહીં બચાવે, તે પોતાના સિક્રેટ્સ પણ બચાવવા માટે કોઈ પણ હદ સુધી જશે. અને આવનારો હુમલો કદાચ બોર્ડરૂમ કે ડિનર ટેબલમાં નહીં, કોઈ વધુ ખતરનાક જગ્યા પર થઈ શકતો હશે. શાલિનીની વાત સાંભળીને મારા પગ નીચેથી જાણે જમીન થોડી વધુ ખસી ગઈ, પણ ડરની સાથે સાથે એક અજીબ સ્પષ્ટતા પણ અનુભવાય. આટલા વર્ષ કસ્ટમર કેરમાં કામ કર્યા પછી એક વસ્તુ મેં બહુ સાફ શીખી હતી, જ્યારે સામેવાળો બહુ ગુસ્સામાં હોય તો કાં તો તે જલ્દી ભૂલ કરશે યા સાચું બોલી દેશે. મહેતા પરિવારનો વારો હવે બંને વસ્તુ કરવાનો હતો. બીજા દિવસે સવારે સમાચાર આવવા લાગ્યા. નાના મોટા બિઝનેસ ચેનલ્સ પર એક લાઈન ચાલી રહી હતી, મહેતા ગ્રુપમાં ઓનરશિપ ચેન્જ, અંદરના સોર્સેસ મુજબ પરિવારમાં ટેન્શન. કોઈ સીધું મારું નામ નહોતું લઈ રહ્યું, પણ સર્કલ્સમાં વાતો ફેલાઈ રહી હતી. બપોર સુધી દેવનો ફોન આવ્યો, મોમ, ડેડે મને ઓફિસ બોલાવ્યો છે. તેનો અવાજ થોડો ગભરાયેલો હતો. પમ્મા આંટી પણ હશે, કદાચ તમારાથી રિલેટેડ વાત હશે. તમે આવશો? મેં શ્વાન શર્મા કહ્યું. હા, પણ એકલી નહીં, શાલિની પણ સાથે હશે. અને દેવ, એક વાત યાદ રાખજે, આજે તું માત્ર દીકરો નહીં, ગવાહ પણ છે. જે જોઈશ, જે સાંભળીશ, તેની સાથે ઈમાનદાર રહેજે. તે થોડી પળ ચૂપ રહ્યો, પછી બોલ્યો, આઈ અન્ડરસ્ટેન્ડ મોમ, હું તમારી સાથે છું. મહેતા ગ્રુપના તેજ બોર્ડ રૂમમાં અમે બધા ફરીથી બેઠા હતા. આ વખતે માહોલ ગઈકાલ કરતાં વધુ ભારે હતું. ટેબલની એક તરફ હું અને શાલિની, બીજી તરફ રાજીવ અને પમ્મા મહેતા, અને ખૂણામાં દેવ, થોડો અસહજ પણ હાજર. પમ્માએ વાત શરૂ કરી, ઠંડા માપેલા અવાજમાં, મીરાજી, તમને કદાચ સમજાતું નથી કે તમે શું કર્યું છે. અમારા લોયર્સનું કહેવું છે આ એક્ઝિબિશન ગેરકાયદેસર છે. તમે ફેમિલી કનેક્શનનો દુરુપયોગ કર્યો છે, અંદરની જાણકારી લઈને હોસ્ટાઇલ ટેક ઓવર કર્યું છે. આ ડીલને અમે કોર્ટમાં ચેલેન્જ કરીશું. મેં અવાજ ઊંચો કર્યા વિના જવાબ આપ્યો, તમારા લોયર્સને જે કહેવું હોય છે
તે કહેશે, પણ કોર્ટમાં માત્ર ટેક ઓવર નહીં, તમારી જૂની ડીલ્સ પણ ખોલશે. પૂરીની પૂરી ફાઇલ. રાજીવે ટેબલ પર હાથ માર્યો. આ ડરાવવા ધમકાવવાની જરૂર નથી. અમારી પાસે કોન્ટેક્ટ છે, રેપ્યુટેશન છે, વર્ષોની મહેનત છે. તમને એક વારસો મળ્યો, એનો મતલબ એ નથી કે તમે મોટા ખેલાડીઓ સાથે રમી શકો છો. શાલિનીએ શાંતિથી કહ્યું. મિસ્ટર મહેતા, અમે ડરી નથી રહ્યા, બસ જણાવી રહ્યા છીએ. તમે જે કંપનીઓને છેલ્લા 10-15 વર્ષમાં એક્વાયર કરી છે, તે બધાનું અમે બેઝિક ઓડિટ કર્યું છે. બહુ બધી વસ્તુઓ નોર્મલ છે, પણ કેટલાક ટ્રાન્ઝેક્શન સમજાવશો? તેણે એક ફાઇલ તેમની તરફ સરકાવી દીધી. અંદર કેટલીક હાઇલાઇટેડ એન્ટ્રીઝ હતી. અલગ અલગ કંપનીઓના પેન્શન ફંડમાંથી મોટા મોટા અમાઉન્ટ્સ નીકળીને એક જ ફોરેન એન્ટિટીમાં જઈ રહ્યા હતા. પછી ત્યાંથી કોઈ બીજા ઓફશોર નામ પર. રાજીવે તે પેપર્સ જોયા. ચહેરો સફેદ પડવા લાગ્યો. આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. તેણે આંખો ઉપર કર્યા વિના કહ્યું. બધું લીગલ છે. ટેક્સ કન્સલ્ટન્ટ્સ હેન્ડલ કરે છે. મેં પહેલી વાર વચ્ચે કહ્યું. લીગલ અને સાચું બંને અલગ વસ્તુઓ છે. રાજીવજી, આજે લાખો કરોડોની રકમ છે. તે કોઈ એક પ્રોજેક્ટની નથી. તે લોકોની આખી જિંદગીની કમાણી છે, જેઓ આશા રાખતા હતા કે રિટાયરમેન્ટ પર તેમને પેન્શન મળશે. તમે તેમને માત્ર સ્ટ્રક્ચર કહીને ઇગ્નોર નથી કરી શકતા. પમાએ તરત વચ્ચે કાપ્યું. મીરાજી, તમે ઇમોશનલ નાટકથી બિઝનેસ ડીલ્સ નથી ચાલતી. જે કંઈ થયું લોનની અંદર થયું છે. જો તમને આટલો જ પ્રોબ્લેમ હતો તો પહેલાં જ વેચાણ કરવો જોઈતો હતો. કંપની ખરીદ્યા પછી હીરો બનવું સરળ છે. મેં તેની આંખોમાં જોતા કહ્યું. હીરો બનવામાં મારો કોઈ રસ નથી પમાજી. જો મારે હીરો બનવું હોત તો તમારા લોકોની જેમ મારા પૈસાનો ઢોલ પેટી હોત. મારે બસ એટલું કરવું છે કે જે લોકોની જિંદગી તમે બરબાદ કરી, તેમાંથી જેટલાને બચાવી શકું તેટલાને બચાવું. અને જો આ માટે તમારે સચ્ચાઈનો સામનો કરવો પડે તો તે પણ થશે. દેવ અત્યાર સુધી ચૂપ હતો, પણ તેની આંખો બધું જ અવશોષી રહી હતી. ધીમેથી તેણે કહ્યું. ડેડ, મોમ, જે બતાવ્યું તે જો સાચું છે તો આ માત્ર ટફ બિઝનેસ ડિસિઝન્સ નથી, આ લોકો સાથે ધોકો છે. રાજ્યે ઝડપથી તેની તરફ જોયું. દેવ, બિઝનેસની દુનિયા તારી કિતાબોથી અલગ હોય છે. જો અમે રિસ્ક ન લઈએ તો આ સામ્રાજ્ય ન બને. મેં ધીમેથી કહ્યું. કોનું સામ્રાજ્ય? રાજીવ, તેમનું જે રોજ કામ પર જતા હતા. વર્ષોની મહેનત પછી પણ આજે ભાડું નથી ભરી શકતા. એ તમારું, જે તેમની મહેનતનો પૈસા ફોરેન એકાઉન્ટ્સમાં ફેરવી રહ્યા હતા. તે જ સમયે દરવાજા પર હળવો ખડકાટ થયો. અંદર દુબળો પાતળો માણસ દાખલ થયો. ચહેરા પર ગભરાટ. સર, મેં મીડિયાના કેટલાક લોક નીચે રિસેપ્શન પર છે, ઓનરશિપ ચેન્જ અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ વિશે. રાજીવે ચીજાઈને કહ્યું. કોઈને અંદર ન આવવા દેતો. તેમને બોલો, નો કમેન્ટ્સ. માણસે માથું હલાવ્યું અને નીકળી ગયો. પમાએ મેજ પર આંગળીઓથી હળવી ટેપિંગ શરૂ કરી દીધી. તેની જૂની આદત. જ્યારે કંઈક તેના કંટ્રોલમાંથી બહાર થવા લાગે. ઠીક છે, તેમણે મક્કમ થઈને કહ્યું. માની લઈએ કે કેટલીક વસ્તુમાં ભૂલ થઈ જશે. પૈસો આમ તેમ ગયો હશે, ખોટી સલાહ પર ચાલતું હશે, પણ તમે કોણ થાઓ છો અમને શીખવાડવાળી? તમારી પાસે આજે પૈસા છે, કાલે નહીં હોય. અમારી પાસે સિસ્ટમ છે, નેટવર્ક છે. અમે આ ડીલ પલટી દઈશું. મેં ફાઇલમાં એક બીજો કાગળ કાઢ્યો. નેટવર્કની વાત કરી તમે, તો આ પણ જોઈ લો. મેં કહ્યું. આ કેટલાક લેટર્સ છે, કેટલીક ફરિયાદો, કેટલાક પ્રૂફ કે જે કંપનીમાં તમે ખોટી રીતે પેન્શન ફંડને અડક્યા. ત્યાં લોકોએ રેગ્યુલેટર્સને અપ્રોચ કર્યો હતો. તેમને દબાવવામાં આવ્યા, બાય આઉટ કરવામાં આવ્યા, ઇગ્નોર કરવામાં આવ્યા. તમે માત્ર બિઝનેસમેન નથી રહ્યા, તમે ધીમે ધીમે તે લોકોને જેમ વર્તન કરવા લાગ્યા છો, જેને કાયદો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહે છે. રાજીવે સહેમીને મારી તરફ જોયું. તું હદ પાર કરી રહી છે, મીરા. મેં શાંત સ્વરમાં જવાબ આપ્યો. હદ કોઈએ પહેલાં પાર કરી હતી, જ્યારે લોકોની જિંદગીની બચતને માત્ર એન્ટ્રી સમજીને ફોરેન એકાઉન્ટ્સમાં ફેરવવામાં આવી. હું માત્ર તે હદને પાછી ખેંચવા આવી છું. રૂમનું ટેન્શન હવે અનુભવથી પણ વધારે ઘટ થઈ ચૂક્યું હતું. દેવના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. પમાના ચહેરા પર પહેલીવાર હળવી તિરાડ દેખાઈ. પરફેક્ટ મેકઅપ પાછળનો ડર. તે જ સમયે દેવનો ફોન વાઇબ્રેટ થયો. તેણે સ્ક્રીન જોઈ અને તરત કહ્યું. મમ, જસલીનનો કોલ છે. હું બહાર જઈને ઉપાડું. મેં માથું હલાવી દીધું. મેં બહાર નીકળી ગયો. અંદર અમે ત્રણેય બચ્યા. હું, શાલિની અને મહેતા દંપતી. પમા ધીમે ધીમે ઝૂકીને મારી તરફ ઝૂકી. અવાજ લગભગ ધીમો, પણ ઝેર તેજ. સમજી લો મીરા,
જો તમે શાંતિથી પાછળ હટી જાઓ, કંપની અમને પાછી ટ્રાન્સફર કરી દો તો અમે બધું ભૂલી શકીએ છીએ. મારો દીકરો અમારી દીકરી સાથે લગ્ન કરશે. તમારો દીકરો અમારી દીકરી સાથે લગ્ન કરશે તો અમે અમારાથી જીવન વિતાવશું. કોઈને કંઈક કહેવું નહીં પડે. મેં તેની આંખોમાં સીધું જોતા પૂછ્યું, અને જો હું પાછળ ન હટું. તેના ચહેરા પર એક ઠંડુ સ્મિત આવ્યું. તો તમારો દીકરો બહુ કંઈક ગુમાવી દેશે. કરિયર, ઇમેજ, પરિવાર, અને કદાચ તમે પણ સુરક્ષિત નહીં રહો. પૈસો આવ્યો છે ને તમારી પાસે, લોકો બહુ કંઈક કરવા તૈયાર થઈ જાય છે. આ સીધી ધમકી હતી. મારા અંદર કંઈક તૂટી ગયું. આટલા વર્ષે ફોન પર બૂમો પાડતા ગ્રાહકોને સંભાળતી રહી. દરેક અપમાન ચૂપચાપ સંભાળતી રહી. પણ તે પળે મને લાગ્યું, જો આજે ચૂપ રહી તો પોતાના દીકરાને વેચી દઈશ. મેં બહુ ધીમે પણ સાફ કહ્યું, તમને લાગે છે ડરથી હું પાછળ હટી જઈશ? તમે ભૂલી રહ્યા છો કે નબળો દેખાતો ઇન્સાન જ્યારે હદ પર આવી જાય છે તો તેની પાસે ગુમાવવા માટે બહુ ઓછું બચે છે, અને લડવા માટે બહુ વધારે. હવે આ વાત કોર્ટમાં ડિસાઇડ થશે, પમાજી, અને માત્ર સિવિલ કોર્ટમાં નહીં. કદાચ ક્રિમિનલ પણ સામેલ હોય. એટલામાં દરવાજો ફરી ખોલ્યો. દેવ અને જસલીન અંદર આવ્યા. જસલીનનો ચહેરો સૂજેલો હતો. કદાચ રડીને આવી હતી. મમ, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પણ તેમાં હવે પહેલાં જેવી નકલી મીઠાશ નહોતી, માત્ર રોદદ હતો. તમે જે વિચારી રહ્યા છો, કદાચ તેનાથી પણ વધારે ખરાબ વસ્તુઓ થઈ છે. પમા ચોકીને ઊભી થઈ ગઈ. જસલીન, તું અહીંયા શું કરી રહી છે? મેં તને મનાઈ કરી હતી ને? મનાઈ કરી હતી કે હું સાચું ન બોલું. તેને માની વાત કાપી નાખી. પણ હવે બસ મમ. જેટલું છુપાવવું હતું તેટલું છુપાવી લીધું. જેટલું જસ્ટિફાઈ કરવું હતું તેટલું કરી લીધું. હવે સાચું સામે આવશે. તેણે પોતાના બેગમાંથી એક નાનકડો રેકોર્ડ કાઢ્યો અને ટેબલ પર મૂકી દીધો. મીરા આંટી, છેલ્લા કેટલાક મહિનાઓથી હું ઘરે થતી ફેમિલી મિટિંગ્સ રેકોર્ડ કરી રહી હતી. પહેલાં થેરેપી માટે કરતી હતી, જેથી સમજી શકું કે હું કયા પ્રકારના વાતાવરણમાં ઉછરી છું. હવે કદાચ આ રેકોર્ડિંગ સબૂત બનશે. પમાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તું પાગલ થઈ ગઈ છે. તું પોતાના જ બાપનું બાપ. જસલીનની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા. જે લોકોની આખી પેન્શન ખાઈ જાય છે, જે નાની કંપનીઓને ખાઈને તેમને કાગળના ટુકડા બનાવી દે છે, જે દરેક વાતને જસ્ટ બિઝનેસ કહીને ઇગ્નોર કરી દેશે. જો તે મારા માટે બાપ છે તો પછી આ જે સ્ત્રી અમારી સામે ઊભી છે તેને મારી તરફ ઇશારો કર્યો, તે વધારે માં જેવી લાગે છે. પોતાના પૈસાથી બીજાનું નુકસાન નહીં, તેમનો હક પાછો આપવાની વાત કરી રહી છે. રાજીવે ગભરાઈને કહ્યું, જસલીન, તું આ રેકોર્ડિંગ્સ ડિલીટ કરી દે. અમે બધું સંભાળી લઈશું. આવા લોકોને, તેને તીખા સ્વરે કહ્યું. તમારી નજરમાં કદાચ આ આવા લોકો છે. નાના શહેરના મજૂર, મિડલ ક્લાસ કર્મચારી, ફેક્ટરી વર્કર્સ, જેમની રિટાયરમેન્ટના પૈસા તમારી કાળી મની બની ગયા. પણ હવે તમારે કોઈ બીજાની નજરથી પણ જોવું પડશે. જજની, સરકારી તપાસની, અને સૌથી પહેલાં મારા ફિયાન્સની નજરથી. દેવ ચૂપચાપ ઊભો હતો, પણ તેની આંખો બધું જણાવી રહી હતી. શોક, દગો અને ધીમે ધીમે ઉભરતો ગુસ્સો. શાલિનીએ રેકોર્ડ તરફ ઇશારો કર્યો. આ રેકોર્ડિંગ્સમાં શું છે? જસલીને કહ્યું, ફેમિલી ડિનર્સ, પ્રાઇવેટ મિટિંગ્સ, ફોન કોલ્સ, જ્યાં ડેડે ખુલ્લેઆમ જણાવ્યું કે કઈ કઈ કંપનીઝને કેવી રીતે અંડર વેલ્યુ કરીને ખરીદવામાં આવી, કઈ રીતે પેન્શન ફંડને એડજસ્ટ કરવામાં આવ્યા, કઈ કઈ જગ્યાઓ પર સેટલમેન્ટની મની આપીને બધું ચૂપ કરવામાં આવ્યું. તેણે મારી તરફ જોતાં કહ્યું, આંટી, જો તમે ચાહો તો હું આ બધી રેકોર્ડિંગ્સ તમારા લોયર્સ અને ઓથોરિટીને આપવા માટે તૈયાર છું. પણ ખબર છે સૌથી મોટી વાત શું છે? આમાં એક જગ્યાએ મોમ પોતે પ્લાન કરી રહ્યા છે કે કેવી રીતે કેટલાક લોકોને ડરાવીને ચૂપ કરાવવા છે. પમાએ એક પગલું નીચે તેની તરફ વધાર્યું. જસલીન, બસ તું આ બધું બોલીશ તો તારું ફ્યુચર, મારું ફ્યુચર. તેણે વચ્ચે કાપ્યું. ત્યારે શરૂ થશે જ્યારે હું તમારા અતીતની સફાઈમાં મારા હિસ્સાની ઓનેસ્ટી આપી દઈશ. તમે લોકો ડરો છો જેલથી, મુકદ્દમાથી. હું ડરું છું અરીસાથી, જ્યાં પોતાનો ચહેરો જોઈને ખુદની સાથે નજર ન મિલાવી શકું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં અંદરથી એક ઊંડી રાહત અનુભવી. આ લડાઈ હવે માત્ર મારા અને મહેતા પરિવારની વચ્ચે નહોતી રહી. હવે તેમના પોતાના ઘરમાંથી કોઈ સાચાની સાથે ઊભું હતું. આવનાર અઠવાડિયાનો નજારો કોઈ ધીમા પણ પાકા વાવાઝોડા જેવો હતો. શાલિનીની ટીમ રેકોર્ડિંગ્સ, પેપર્સ, બધા એવિડન્સને સરસ રીતે કમ્પાઇલ કરીને રેગ્યુલેટર્સ અને ઇન્વેસ્ટિગેટિવ એજન્સીસ પાસે પહોંચાડી દીધા.
ઇન્ક્વાયરી ઓફિશિયલી ખુલી ગઈ. મીડિયામાં હવે સમાચાર સાફ નામ લઈને આવી રહ્યા હતા. મહેતા ગ્રુપ પર કૌભાંડના આરોપ. નવી ઓનર મીરા શર્માએ શરૂ કરી તપાસ. કેટલાક ચેનલ્સ મને વિલન બનાવવાની કોશિશ કરી. મિસ્ટરી વિધવાએ પરિવાર પાસેથી કંપની છીનવી. પણ ધીમે ધીમે જ્યારે નાના શહેરોના લોકો સામે આવ્યા, જ્યારે થોમ્સન ટેક્સટાઇલવાળા સિગ્માના ભૂતપૂર્વ કર્મચારીઓ બોલવા લાગ્યા, તો નેરેટિવ બદલાવા લાગ્યો. જો આ સ્ત્રી ન આવત, એક ઇન્ટરવ્યૂમાં સિગ્માના મારા જૂના સહકર્મીએ કહ્યું, તો અમારો હક ક્યારેય ન મળત. અમને તો અમારી જમા પૂરી જિંદગીનો પૈસો પણ ન મળત. આજે ઓછામાં ઓછી આ આશા છે કે કોઈ સાંભળે તો રહ્યું છે. તપાસ લાંબી ચાલી, પણ દિશા સાફ હતી. બહુ બધી ટેકનિકલ વાતો લોયર સંભાળી રહ્યા હતા, પણ મારું કામ ક્લિયર હતું. જે કંપનીઓને બેદરદીથી તોડવામાં આવી, તેમના લોકોથી મળવું, તેમના હાલ સંભાળવો અને પછી આંકડાઓની સાથે સાથે ચહેરા પણ યાદ રાખવા. રાજીવ અને પમા પર મલ્ટિપલ મુકદ્દમા નોંધાયા. ફાઇનાન્શિયલ ફ્રોડ, મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ્સ, બ્રીચ ઓફ ટ્રસ્ટ. કોઈ ફિલ્મની જેમ અચાનક બધું ન બદલાઈ ગયું, પણ ધીમે ધીમે અદાલતના કેલેન્ડર પર તારીખો લાગવા લાગી. મીડિયાની હેડલાઇન્સમાં અપરાધી બિઝનેસમેન જેવા શબ્દો જોડાવા લાગ્યા. એક દિવસ અદાલતની બહાર હું તેમને સામે સામે દેખાઈ. પહેલાંની સરખામણીમાં બંને ખૂબ થાકેલા લાગી રહ્યા હતા. વકીલોથી ઘેરાયેલા, પ્રેસના કેમ્પમાંથી ગભરાયેલા અને સૌથી વધારે પોતાના ડિસિઝન્સના બોધથી દબાયેલા. પમાએ દૂરથી જ ઘૂરીને જોયું. તેના ચહેરા પર હજી પણ ઈગોનું હળવું પડ હતું, પણ અંદરથી તે પણ જાણતી હતી રમત પલટાઈ ચૂકી છે. રાજીવે મારી તરફ થોડીવાર જોયું, પછી નજર ચૂકાઈ લીધી. બીજી બાજુ મહેતા હોલ્ડિંગ્સ ધીમે ધીમે બદલવા લાગ્યું. અમે એક સ્પેશિયલ ન્યાય ફંડ બનાવ્યું, જે લોકોની પેન્શન્સ, ગ્રેચ્યુઇટી, ડ્યુ પેમેન્ટ્સ ક્યાંય અટકી ગઈ હતી, તેમને સિસ્ટમેટિકલી ટેક કરીને સેટલમેન્ટ આપવાનું શરૂ કર્યું. કોઈ કેસમાં પૈસા પૂરા ન પહોંચી શક્યા, ક્યાંક લોએ લિમિટ લગાવી દીધી, ક્યાંક રેકોર્ડ જે પૂરી રીતે ગાયબ હતા. પણ જ્યાં સુધી થઈ શક્યું, મેં કોશિશ કરી કે કેટલાક લોકો ફરીથી ઊભા થઈ શકે. ઘણીવાર લોકો ચેક લેતા રડી પડ્યા, ઘણીવાર ગુસ્સો કાઢ્યો, ઘણીવાર માત્ર ચૂપચાપ હાથ છોડી લીધા. દરેક વખતે મને લાગ્યું, જે હું કરી રહી છું તેમાં મારો કોઈ લીલાના પૈસા છે, પણ મારી જિંદગીનો હેતુ પણ છે. દેવ પોતાનો પ્રોમિસ નિભાવ્યો. તેણે પોતાની લો કરિયરની દિશા બદલી દીધી. કોર્પોરેટ ડીલ્સની હટીને હવે તે કમ્પ્લાયન્સ અને લીગલ રિપોર્ટમાં કામ કરવા લાગ્યો. અમારા જ ગ્રુપની સાથે લોકલ અખબારમાં એક નાનકડો સમાચાર આવ્યો. ભૂતપૂર્વ કર્મચારીની દીકરીએ કૌભાંડબાજ કંપનીની માલકીન બનીને પીડિતો માટે રસ્તો ખોલ્યો. મેં તે કટિંગ મારી ડાયરીમાં રાખી દીધી, કારણ કે તેમાં કોઈ એક્ટરની નહીં, બસ એક સામાન્ય મિડલ ક્લાસ સ્ત્રીની કહાણી હતી, જેની ઓળખ અચાનક બદલાઈ ગઈ હતી. કોલ સેન્ટરવાળાથી લઈને મેડમ ઓનર સુધી જસલીનની વાત અલગ હતી. તેણે પોતાના પેરેન્ટ્સને અંતર બનાવી લીધું, પણ તેમણે પૂરી રીતે કાપી પણ ન શકી. આખરે લોહી તો એ જ હતું, ભલે મૂલ્યો બદલાઈ ગયા હોય. અમારી ઓફિસમાં બેસીને જ્યારે તે પહેલીવાર પોતે પેન્શન ફાઇલ સોર્ટ કરી રહી હતી, તો તેની આંખોમાંથી ચૂપચાપ આંસુ પડી રહ્યા હતા. હું વિચારી પણ નહોતી શકતી. તે એક દિવસ બોલી કે આ બધી સંખ્યાઓની પાછળ આટલા લોકો છે, આટલા ચહેરા છે. બાળપણથી સાંભળતી આવી છું, બિઝનેસ હોય છે, ઇમોશન વચ્ચે ન લાવવા. આજે સમજાયું, આ જ વિચારસરણીએ કેટલી જિંદગીઓ તોડી છે. મેં તેનો હાથ દબાવીને કહ્યું, ભૂલો વારસામાં મળી શકે છે, પણ ઇન્સાફ કરવાનો નિર્ણય હંમેશા નવો લેવાય છે. તે નવો નિર્ણય લીધો છે. એ જ સૌથી મોટો ફરક છે. 6 મહિના પછી અમે એક નાના શહેરના કમ્યુનિટી હોલમાં હતા. તે થોમ્સનવાળી ફેક્ટરીનું કબજો, જ્યાં પહેલીવાર મહેતા ગ્રુપે કોઈ ફેમિલી કંપનીને તોડીને પાર્કિંગ લોટ બનાવી દીધો હતો. આજે તે જ શહેરમાં અમે કોમ્પેન્સેશન ચેક્સ આપવા આવ્યા હતા. લોકોએ પહેલીવાર કોઈ મોટા ગ્રુપના માલિકને સામે આવીને માફી માંગતા જોયું. હું સ્ટેજ પર ઊભી હતી, દેવ અને જસલીન મારી બંને સાઈડ પર, પાછળ નાની ટીમ, સામે સેંકડો ચહેરા, થાકેલા, ઉંમરથી નમેલા, પણ આંખોમાં ફરતી સળગતી હળવી આશા. મેં માઇક પકડ્યું. ગળું સહેજ સુકાઈ ગયું, પણ દિલ સાફ હતું. નમસ્તે, મેં શરૂઆત કરી. મારું નામ મીરા શર્મા છે. કદાચ તમે મારા વિશે અલગ અલગ પ્રકારની વાતો સાંભળી હશે. કોઈ કહેશે અચાનક અમીર થઈ, કોઈ કહેશે મોટી કંપની છીનવી લીધી,
કોઈ કહેશે હીરો બની રહી છે. સાચું કદાચ આ બધાની વચ્ચે ક્યાંક છે. લોકો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. વર્ષો પહેલાં તમારામાંથી ઘણા લોકો સાથે જે થયું તે ખોટું હતું. મેં સાફ કહ્યું, તમને બોલાવવામાં આવ્યું છે. આ માત્ર બિઝનેસ છે, બેડ લક છે. આજે તે જ ગ્રુપની નવી માલિક તરીકે હું તમને ખુલ્લેઆમ કહું છું, જે થયું તે માત્ર બેડ લક નહોતું, તે ખોટો નિર્ણય હતો. ખોટા ઈરાદાઓ હતા અને તે ભૂલોનો ભાર માત્ર તમે નહીં ઉઠાવો. હવે તે ભાર તે નામને ઉઠાવવું પડશે, જે આટલા વર્ષ પોતાની જાતને બહુ મોટું સમજતું રહ્યું. મહેતા હોલ્ડિંગ્સ. અને હવે તે નામ મારા હાથમાં છે. દેવે આગળ વધીને કેટલાક ચેક્સ વેચ્યા. જસલીને બાજુમાં લોકોના સવાલ સાંભળ્યા, પેપર્સ જોયા. કોઈ વૃદ્ધે મારો હાથ પકડીને કહ્યું, દીકરી, તમે લોકો આ બધું કરી શક્યા. અમારા માટે એટલું જ પૂરતું છે. બાકી તો ભગવાન જોઈ રહ્યો છે. મેં મનોમન વિચાર્યું, ભગવાન જોઈ રહ્યો છે, પણ ક્યારેક ક્યારેક તેને આપણાથી પણ કામ લેવું પડે છે. રાત્રે પાછી મુંબઈ ફરતા કારની બારીમાંથી હું બહાર જોઈ રહી હતી. તે જ ભીડ, તે જ ટ્રાફિક, તે જ શહેર. બસ ફરક એટલો હતો કે આજે હું પોતાને માત્ર કોઈની મા યા કોઈની ભૂતપૂર્વ કર્મચારી નહીં, પોતાના નિર્ણયોની માલકીન અનુભવી રહી હતી. દેવે પાછળની સીટમાંથી ધીમા અવાજમાં પૂછ્યું, મોમ, જો તે દિવસે કોઈ લીલાનો ફોન ન આવત તો શું થાત? મેં હસીને કહ્યું, કદાચ હું કોઈ બીજા કસ્ટમરને જી સર, તમારી પ્રોબ્લેમ સમજી ગઈ, કહીને સમજાઈ રહ્યો. કદાચ તું હજી પણ વિચારતો કે તારી માં સાધારણ છે અને તારા સસરા એક્સ્ટ્રા ઓર્ડરની બિઝનેસમેન છે. કદાચ આટલો ફરક ક્યારેય ન દેખાત. અને હવે? તેણે પૂછ્યું. હવે? મેં બારીમાંથી બહાર જોતા કહ્યું, એ તું જાણી ગયો છે કે સાધારણ દેખાતા લોકો પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી શકે છે. બસ તેમને મોકો અને હિંમત જોઈએ, અને એ પણ કે પૈસા માત્ર ત્યાં સુધી તાકાત છે જ્યાં સુધી તેનો ઉપયોગ ખોટા લોકો કરી રહ્યા હોય. સાચા હાથોમાં એ જ પૈસો ન્યાય પણ બની શકે છે. કેટલાક મહિના પછી કોર્ટનો ફાઇનલ નિર્ણય આવ્યો. રાજીવ અને પમા બંનેને કેટલાક વર્ષની સજાના હકદાર ઠેરવવામાં આવ્યા. ભારે દંડ, સંપત્તિ જપ્ત, બાકી તપાસ ચાલુ. કોઈ સમયે જેમના ઘરની બહાર મોંઘી કારોની લાઈન લાગતી હતી, આજે તેમના નામની સાથે દોષી શબ્દ જોડાઈ ચૂક્યો હતો. અને હું હજી પણ દરરોજ સવારે મારું નાનકડું મંદિર સાફ કરું છું, ચા બનાવું છું, ક્યારેક લોકલ ટ્રેનમાં બેસીને ઓફિસે જાઉં છું, ક્યારેક મિટિંગ રૂમમાં બેસીને કરોડોના બિઝનેસ પર સહી કરું છું. પણ એક વસ્તુ નથી બદલાઈ. જ્યારે ફોન પર કોઈ મેડમ એક વાત પૂછી હતી, કોઈને મદદ માગે છે, તો હું હજી પણ પહેલાં તેની વાત પૂરી સાંભળું છું. હવે હું માત્ર કસ્ટમર કેરની રિપ્રેઝેન્ટેટિવ નથી, તે લોકોની રિપ્રેઝેન્ટેટિવ પણ છું, જેમનો અવાજ વર્ષો સુધી દબાવવામાં આવ્યો. જો તમે આ કહાણી સાંભળી રહ્યા છો, તો હું તમને છેલ્લી વસ્તુ માત્ર એટલી જ કહીશ, ક્યારેક પોતાને ઓછા ન સમજશો. માત્ર એટલા માટે કે તમારી પાસે હજી પૈસા નથી, મોટું ઘર નથી, મોટી ગાડી નથી. દુનિયા તમને અવગણશે, તમને નાના સમજશે, પણ જિંદગી પલટાવવા માટે ક્યારેક બસ એક સાચો નિર્ણય અને થોડીક હિંમત પૂરતી હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.